This lecture is for BSc IT semester 5 students. Course code FC502. Subject English. Unit is on press reports by subject faculty Kevin Parekh. ફરી એકવાર આપણા સિલેબસ રિકેપ કરી લઈએ. આપણા સિલેબસમાં કુલ 4 યુનિટ છે, જેમાં એક યુનિટ છે ઈ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, જેમાં અલગ અલગ ટોપિક્સ જેમ કે ઈમેલ, ઇન્ટરનેટ, ફેક્સ, વોઇસમેલ અને અલગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આજની ટેકનોલોજીના આધારે, ફોર એક્ઝામ્પલ વિડીયો કોન્ફરન્સિંગ. આ અલગ અલગ ટોપિક્સને ભેગા કરીને ઈ ચેપ્ટર બનેલું છે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા. એક્ઝામમાં પણ આપણને જે લોંગ ક્વેશ્ચન છે એમાં આ જ રીતે ટોપિક આવશે. ફોર એક્ઝામ્પલ રાઇટ અ શોર્ટ નોટ ઓન ઈમેલ અથવા રાઇટ અ શોર્ટ નોટ ઓન ઇન્ટરનેટ. આ બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આપણે ડિટેલમાં ઈમેલ અને ઇન્ટરનેટના એક એક ફીચરને ડિસ્ક્રાઇબ કરવાના છે. પછી આપણા સિલેબસની અંદર બીજું યુનિટ છે પ્રેસ રિપોર્ટ. પ્રેસ રિપોર્ટની અંદર તમને એક ક્વેશ્ચન આપેલો હશે, રિપોર્ટની થીમ આપેલી હશે એક લાઇનમાં, અને દાખલા તરીકે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું છે, બસ અને કાર વચ્ચે, અથવા ટ્રકનું એક્સિડન્ટ થયું છે, અથવા પ્લેન અથવા ફ્લાઇટ ક્રેશ થઈ છે, અથવા બોટની ટ્રેજેડી થઈ છે, અથવા કોઈ એક્સિડન્ટ રિલેટેડ કોઈ પણ રિપોર્ટ તમને પૂછાય તો એ રિપોર્ટની થીમ ઉપર તમારે ડિટેલમાં પ્રેસ રિપોર્ટ અથવા તો ન્યૂઝપેપર ઉપર જે રિપોર્ટ લખાતા હોય એવી રીતે તમારે આખો રિપોર્ટને રજૂ કરવાનો છે. એ પછી પ્રેસ રિપોર્ટની અંદર બીજી ટાઈપના રિપોર્ટ આવે છે નેચરલ કેલામિટી ઉપર. નેચરલ કેલામિટી ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ પૂર આવે છે, ધરતીકંપ થાય છે, તો એ નેચરલ કેલામિટી થાય. તો તમને ક્વેશ્ચનમાં પૂછેલો હશે કે આ જગ્યાએ આવી રીતે પૂર આવેલું છે, એના ઉપર તમારે આખો રિપોર્ટ લખવાનો છે. તો તમારી ઇમેજિનેશન, તમારી કલ્પનાના આધારે એ જગ્યાએ શું થયું હોય, શું બન્યું હોય, કઈ ઘટના બની હોય, એના આધારે પ્રેસ રિપોર્ટના ફોર્મેટના આધારે આખો રિપોર્ટ વ્યક્ત કરવાનો છે એક્ઝામમાં. એટલે આ રીતે પ્રેસ રિપોર્ટના લોંગ ક્વેશ્ચન્સ તમારે એક્ઝામમાં એટેમ્પ્ટ કરવાના છે. પછીના જે 2 યુનિટ રહે છે, ત્રીજો અને ચોથો, એમાં તમારે સ્ટોરી છે. 2 સ્ટોરી છે 2 યુનિટ માટે. એક સ્ટોરી છે ત્રીજા યુનિટમાં ધ રિફંડ નામની સ્ટોરી છે, અને બીજી સ્ટોરી છે એ છે સે ધ રાઇટ થિંગ. ધ રિફંડ અને સે ધ રાઇટ થિંગ આ 2 સ્ટોરી છે. જનરલી તમારે જ્યારે આપણે ચેપ્ટર ચલાવીએ ત્યારે જોશું કે તમારે એક્ઝામની અંદર લોંગ ક્વેશ્ચનમાં એ સ્ટોરીની સમરી લખવાની આવશે. બંને જે સ્ટોરી છે એ બંને સ્ટોરીનો સાર તમારે લોંગ ક્વેશ્ચનમાં લખવાના આવશે. તો આવી રીતે 4 જે આપણા સિલેબસના યુનિટ થાય છે, એ સિલેબસના યુનિટમાં આપણે આજે લોંગ ક્વેશ્ચનમાં શું આવી શકે 5 માર્ક અથવા 10 માર્કના ક્વેશ્ચનમાં, એની ચર્ચા કરી. પહેલો હતો ઇલેક્ટ્રોનિક મીડિયા, જેમાં ઈમેલ, ફેક્સ, ઇન્ટરનેટ, વોઇસમેલ, વિડીયો કોન્ફરન્સિંગ જેવા ટોપિક હોય છે. પછી હોય છે પ્રેસ રિપોર્ટ. પ્રેસ રિપોર્ટની અંદર નેચરલ કેલામિટી, એક્સિડન્ટ અથવા કોલેજ એક્ટિવિટી ઉપર કોઈ પ્રેસ રિપોર્ટ પૂછાઈ શકે છે. પછી 2 સ્ટોરી છે. એ સ્ટોરી છે ધ રિફંડ અને સે ધ રાઇટ થિંગ. એ 2 સ્ટોરીનો આપણે સાર અથવા સમરી પેપરમાં વ્યક્ત કરવાની છે. આવી રીતે 10 માર્ક અથવા 5 માર્કના ક્વેશ્ચનની સિસ્ટમ આપણા સિલેબસમાં, આપણા આ સબ્જેક્ટમાં રહેશે. દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આપણે જે ડેફિનેશન્સ કીધેલી છે, એ ડેફિનેશન્સને આપણે 1 માર્કના ક્વેશ્ચન તરીકે ઇમ્પોર્ટન્ટ ગણશું. એટલે જે ક્વેશ્ચન બ્રીફમાં પૂછાય, ફોર એક્ઝામ્પલ શોર્ટ ફોર્મ ઓફ ઈમેલ, તો એ તમારે લખવાનું ઇલેક્ટ્રોનિક મેલ. પછી તમે પૂછાય ફૂલ ફોર્મ ઓફ સીસી, તો ફૂલ ફોર્મ ઓફ સીસી છે કાર્બન કોપી. ફૂલ ફોર્મ ઓફ બીસીસી તો એ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. પછી આવી જ રીતે પ્રેસ રિપોર્ટની અંદર કયા વર્ડ્સ યુઝ થાય અને કઈ જર્નાલિઝમની અંદર જે લેંગ્વેજ યુઝ થાય પ્રેસ રિપોર્ટમાં એને શું કહેવાય, એને કહેવાય જાર્ગન્સ. તો આવી રીતના બ્લેન્ક્સ, MCQ, ફૂલ ફોર્મ, ડેફિનેશન્સ
આ બધી વસ્તુ જે આપણે સિલેબસમાં કવર કરતા આવીએ છીએ એમાંથી આપણને શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાશે. મેક્સિમમ વેઇટેજ 70 to 80% વેસ્ટેજ. આપણે જે ગયા વર્ષની સિસ્ટમ પ્રમાણે જઈએ તો મેક્સિમમ વેઇટેજ અપ ટુ 80% વેઇટેજ લોંગ ક્વેશ્ચનમાં છે અને 20-25 or 30% વેઇટેજ છે શોર્ટ ક્વેશ્ચનમાં. આપણે હવે પ્રેસ રિપોર્ટ તરફ જઈએ. એક બ્રીફ ડેફિનેશન પ્રેસ રિપોર્ટની. All of you read reports in newspaper every day, but don't pay attention how are they written. If you look at them closely, you will get ideas. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of reality. તમે આપણે 1 માર્કનો ક્વેશ્ચન પૂછી શકીએ કે રિપોર્ટ રાઇટિંગ લખવા માટે કઈ સ્કિલની જરૂરિયાત છે. વિચ સ્કિલ્સ આર નેસેસરી ફોર રિપોર્ટ રાઇટિંગ. વિચ સ્કિલ્સ આર નેસેસરી ટુ રાઇટ અ રિપોર્ટ. તો આપણે એવું લખી શકાય લેંગ્વેજ, ઓબ્ઝર્વેશન, લોજિક, ઓર્ડર, creativity and understanding of reality are the skill necessary to write a report. પછી આગળ જઈએ. Nowadays report writing is required in most of workplaces, so better it is learned. એટલે આપણા સિલેબસમાં રિપોર્ટ રાઇટિંગ મૂકવાનો હેતુ જ છે કે દરેક જગ્યાએ અત્યારે રિપોર્ટ રાઇટિંગ થાય જ છે. દરેક કોઈ પણ જગ્યાએ જોબ થતી હોય, બિઝનેસ થતા હોય, દરેક જગ્યાએ રિપોર્ટ લખવો અગત્યનો છે. યાદી રાખવી અગત્યની છે દરેક બાબતની અને એ યાદી દરેક સ્ટેજ ઉપર કામ આવે છે. તો ધીસ સ્કિલ ઓફ હાઉ ટુ રાઇટ રિપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ વર્લ્ડ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ લર્ન્ડ. હવે એના ફોર્મેટિંગ તરફ જઈએ છે. દેર ઇઝ ઓલવેઝ અ હેડિંગ ઇન બિગ એન્ડ બોલ્ડ લેટર્સ. ઇટ શુડ બી શોર્ટ એન્ડ સજેસ્ટિવ. હેડિંગ હોય છે એ બિગ અને બોલ્ડ લેટર્સમાં હોય છે આવી રીતે. એન ઇન્ડિયન એરલાઇનર ક્રેશ નિયર શ્રીનગર. પછી ઇટ શુડ બી શોર્ટ. હેડિંગ હંમેશા શોર્ટ હોય છે. ક્લિયર આઈડિયા હોવો જોઈએ. ઇટ પ્રોવાઇડ્સ એડિશનલ બટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ. બિલો ધ હેડિંગ ઓર સબ હેડિંગ મેન્શન ધ નેમ ઓફ ધ ન્યૂઝ એજન્સી, ડેટ એન્ડ પ્લેસ ઓફ ઇવેન્ટ. આપણે દર વખતે કહીએ છીએ કે ડેટ અને પ્લેસ ઓફ ઇવેન્ટ લખવું રિપોર્ટમાં જરૂરી છે. કઈ તારીખે ઘટના ઘટે છે, કઈ જગ્યાએ ઘટના ઘટે છે. પછીના પેરેગ્રાફ્સમાં એવું આવે છે. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર ટોપ વ્યૂ આવે. ધ ફર્સ્ટ પેરેગ્રાફ શુડ ગીવ ઓવરઓલ ઇન્ફોર્મેશન ઓફ એન ઇવેન્ટ. જે ઘટના બની છે એની ઓવરઓલ ઇન્ફોર્મેશન શોર્ટમાં આપવાની હોય છે કે કયા કયા મુદ્દા બન્યા. બાય રીડિંગ ઇટ વન મસ્ટ કમ ટુ નો ધ બેઝિક થિંગ્સ રિલેટેડ ટુ ઇટ. એકવાર વાંચીને જે બેઝિક થિંગ્સ હોય, ન્યૂઝપેપરના હેડિંગ્સ વાંચીને આપણને અંદાજો આવી જાય કે અંદરના ટોપિકમાં શું હશે. તો આપણે જે ઉપલક હેડિંગ અથવા એની અંદરની પછી તરત જે હેડિંગના સબ હેડિંગ્સ વાંચીએ ત્યાં આપણને શેના વિશે હશે, શું થયું છે, શું નહીં ખ્યાલ આવી જાય એક લાઈન વાંચતાની સાથે અથવા એક પેરેગ્રાફ વાંચતાની સાથે. કારણ કે પહેલા પેરેગ્રાફમાં જે ઘટના બની છે એમાં શું થયું છે એની મેઇન ઝાંખીઓ હોય છે અને પછી એનું ડિટેલિંગ બાકીના પેરેગ્રાફમાં હોય છે. તો આવી રીતે દરેક રિપોર્ટ ન્યૂઝપેપરમાં લખાતા હોય છે. ધીસ પેરેગ્રાફ મે બી રિટન ઇન 1 line or in few more lines. 1 અથવા 2 થી 3 લાઇનમાં ફર્સ્ટ પેરેગ્રાફને લખવામાં આવે છે. પછી બાકીના પેરેગ્રાફ્સમાં આવે છે કે બાકીના પેરેગ્રાફમાં કઈ રીતે વિગતો લખાતી હોય છે. પછી એની પછીના પેરેગ્રાફ છે. મેઇન વસ્તુ આ છે. ધ રિપોર્ટ્સ ઓલ્સો યુઝ ધ રિપોર્ટ્સ ઓલ્સો યુઝ અધર ફ્રેઝિસ લાઇક વેન ધ લાસ્ટ રિપોર્ટ કેમ. હવે એમાં વર્ડ્સ ક્યાં યુઝ કરવા કે ન્યૂઝ એજન્સીને પ્રોબ્લેમ ન આવે તો ત્યાં આ રીતના વર્ડ્સ યુઝ કરવાના. વેન ધ લાસ્ટ રિપોર્ટ કેમ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ધેટ તો અવર રિપોર્ટર ઇન્ફોર્મ્સ અથવા ધ બ્યુરો રિપોર્ટ્સ એડ. અત્યારે જે મેક્સિમમ રિપોર્ટ્સ આવે છે આજની ડેટને ધ્યાનમાં રાખીએ આપણે તો જે સપ્ટેમ્બર મંથ 2020માં અત્યારે સૌથી વધારે જે ન્યૂઝમાં આવતી હોય, ચર્ચા થતી હોય તો એ છે સુશાંત સિંહના રિપોર્ટ. અને સુશાંત સિંહના રિપોર્ટમાં એમાં ક્લિયર કટ કોઈનું નામ કે કાંઈ પણ ઇન્ફોર્મેશન કોઈ પણ સોર્સમાંથી આવે તો એનું ડાયરેક્ટ એનું નામ નથી અપાતું, પણ વાયા અવર રિપોર્ટર એમને આ રીતે ઇન્ફોર્મેશન આપી એટલે અવર રિપોર્ટર ઇન્ફોર્મ્સ. અથવા બ્યુરો રિપોર્ટની અંદર એવું આવ્યું છે કે હી ઇઝ નોટ બીન સુસાઇડેડ, હી ઇઝ મર્ડર્ડ. તો પણ એમાં કેવી રીતે શું ક્યાંથી ઇન્ફોર્મેશન ક્યાં સોર્સમાંથી એનું કોઈ ડિટેલિંગ નથી હોતું. તો ધીસ આર ક્લીશે વર્ડ, ઇટ મીન્સ જાર્ગન્સ. તો જે રિપોર્ટર બધી ન્યૂઝ ચેનલમાં જે શબ્દો યુઝ કરે છે પોતાની સેફટી માટે એને કહેવાય જાર્ગન્સ. તે આર વર્ડ્સ રિલેટેડ ટુ ટર્મિનોલોજી ઓફ જર્નાલિઝમ. એટલે જે જર્નાલિઝમ જે સ્ટડી કરેલું હોય એના આધારે એ લોકો શબ્દોની રચના કરતા હોય. ઇફ યુ ક્લોઝલી રીડ રિપોર્ટ એવરી ડે ઓટોમેટિકલી યુ અન્ડરસ્ટેન્ડ સચ થિંગ્સ. જો તમે રોજે રોજ રિપોર્ટ વાંચતા હોય, ન્યૂઝ ચેનલ જોતા હોય તો ઓટોમેટિકલી તમને લેંગ્વેજનો ખ્યાલ હોય, અંદાજો હોય અને આ જ રીતે હોય છે. આપણે આજના રિપોર્ટ તરફ છીએ.
આજનો રિપોર્ટ આપણો છે એ છે રિપોર્ટ ઓન સેવ પેટ્રોલ રેલી. સેવ પેટ્રોલ રેલી ઉપર આપણે આજનો રિપોર્ટ કવર કરવાના છે. આ કોલેજ એક્ટિવિટી રિપોર્ટના કોલમના ઈ તરફ આવે છે. ધીસ ઇઝ અ રિપોર્ટ ધીસ ઇઝ ડન બાય done as a college activity and on which activity સેવ પેટ્રોલ રેલી. એક જગ્યાએ રેલી થાય છે સેવ પેટ્રોલ, એ રેલી એ કોલેજ એક્ટિવિટી રિપોર્ટ તરીકે આપણને પૂછાઈ શકે. તો યુનિવર્સિટી ઓર્ગેનાઇઝડ અ સેવ પેટ્રોલ રેલી. The VC addressed. Professors and non-academic staff participated. આ રીતે એનું સબ હેડિંગ, આ જે મેઇન છે એ હેડિંગ છે કે રિપોર્ટ છે, પછી એનું મેઇન હેડિંગ કે યુનિવર્સિટી ઓર્ગેનાઇઝ. ધ રેલી વોઝ ઓર્ગેનાઇઝ બાય MK ભાવનગર યુનિવર્સિટી ઓર અવર યુનિવર્સિટી એન્ડ ધ VC એડ્રેસ, એટલે VC સંબોધન આપે છે. પછી એક બ્રીફમાં લખે છે કે પ્રોફેસર્સ એન્ડ નોન એકેડેમિક સ્ટાફ, એટલે બધા સ્ટાફ પાર્ટિસિપેટેડ. પછી રિપોર્ટ સ્ટાર્ટ થતાં પહેલાં કે આ રિપોર્ટ કોણ લખે છે, બાય અવર રિપોર્ટર. યુનિવર્સિટીનો રિપોર્ટ લખતા એનું નામ, ડેટ 22 જુલાઈ અને લોકેશન ભાવનગર. ભાવનગરની અંદર આ રેલી થાય છે. ક્યાં રેલી થાય છે, શું રેલી થાય છે, આપણે બ્રેઇન સ્ટોર્મિંગના ક્વેશ્ચન્સ આપેલા છે. કોઈ પણ રિપોર્ટ લખવો હોય તો કયા ક્વેશ્ચન પૂછવાના, તો કે રિપોર્ટને ક્વેશ્ચન પૂછવાના વિચ, વાય, વેર, વેન, હુમ અને હાવ. આટલા પ્રશ્નો આપણે આના ટાઇટલને પૂછવાના, પછી લખતું જવાનું આન્સર્સ એના, એટલે ઓટોમેટિકલી રિપોર્ટ લખતા જાય. ધીસ ઇઝ કોલ્ડ બ્રેઇન સ્ટોર્મિંગ ક્વેશ્ચન. વિચ, વેર, વાય, હુમ, વેન એન્ડ હાવ. કઈ રીતે બન્યું, શું કામ બન્યું, ક્યાં બન્યું, કઈ જગ્યાએ બન્યું, આ બધા એના પ્રશ્નોના જવાબમાં અહીંયા એની ડિટેલિંગ આપેલી હશે. પહેલા પેરેગ્રાફ તરફ જઈએ. A big rally for saving petrol was organized by Maharaja Krishna Kumar Siji, Bhavnagar University, yesterday morning. હવે ડિટેલિંગમાં જઈએ કે કોને કરી હતી, તો કે બિગ રેલી સેવિંગ પેટ્રોલ, એટલે પેટ્રોલ બચાવવા માટેની જે રેલી છે એ ભાવનગર યુનિવર્સિટીએ આયોજન કરેલું હતું ગઈકાલ સવારે. એટલે આજના રિપોર્ટ જે લખે છે એના અનુસંધાને ગઈકાલ સવારે. વિચ વોઝ જોઈન્ડ બાય ધ પ્રોફેસર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ. હવે એ જે રેલી થાય એમાં કોણ કયા લોકો જોડાય છે એનું ડિટેલિંગ આવે. વિચ વોઝ જોઈન્ડ બાય પ્રોફેસર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ એન્ડ નોન એકેડેમિક સ્ટાફ ઓફ ધ યુનિવર્સિટી. એકેડેમિક સ્ટાફ એટલે જે ભણાવે છે એ સ્ટુડન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય. નોન એકેડેમિક સ્ટાફ સ્ટુડન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી હોતો પણ ઓફિસ વર્કમાં હોય. તો VC વાઇસ ચાન્સેલર ડૉક્ટર CP નાગર એડ્રેસ ધ રેલી એન્ડ સિગ્નલ ઇટ, એટલે ગ્રીન સિગ્નલ આપે છે. ચીફ કોઓર્ડિનેટર ઓફ ધ NSS, ચીફ કોઓર્ડિનેટર ઓફ ધ NSS યુનિટ. NSS એટલે નેશનલ સર્વિસ સ્કીમ, જે આપણી કોલેજમાં છે. NSS યુનિટ આપણી કોલેજ એની સાથે બંધાયેલી છે. NSS યુનિટ પ્રોફેસર દીપક કાનાણી વેલકમ ધ VC એન્ડ અધર ગેસ્ટ. કર્નલ ગઢવી ઓફ ધ આર્મી વિંગ ગેવ આઉટલાઇન ઓફ ધ પ્રોગ્રામ. કર્નલ ગઢવી છે એ આખા પ્રોગ્રામની રૂપરેખા આપે છે કે કઈ રીતના રેલી કરવાની છે. કેપ્ટન સુમારા ઓફ ધ નેવી વિંગ ગાઈડેડ ધ પાર્ટિસિપન્ટ. નેવી વિંગના કેપ્ટન સુમારા છે એ બધા જ પાર્ટિસિપન્ટને ગાઈડ કરે છે. અને કર્નલ ગઢવી જે આર્મીમાંથી બિલોંગ કરે છે એ આખી રેલીની રૂપરેખા રાખે છે. કયા સમયે કઈ જગ્યાએથી જવાનું છે, ક્યાંથી ક્યાં એનો રૂટ રહેશે, એ રૂટ કયા રૂટે પાછું આવવાનું છે, કયા રૂટે જવાનું છે, એનું ટાઈમિંગ એક્સેટ્રા. ઇન હિઝ સ્પીચ ધ VC Dr. Nagar said, I congratulate the NSS unit and the NCC unit. NSS is National Service Scheme, NCC is National Cadet Corps, and the NCC units of the universities for arranging such a wonderful event. VC સરની સ્પીચમાં the VC is Mr. Dr. Nagar, and he said in his speech that I congratulate the NSS unit and the NCC unit of the university for arranging such a wonderful event. It is our duty to save petrol. The country is facing a great problem regarding the fuels. Day by day prices are increasing. એ આપણને ખબર જ છે. As of today's days, what is the pricing? Around 80 rupees. Power petrol pricing is
more than 80 rupees. So there the price is very high for the 1 liter of petrol. એક એવરેજ વ્હીકલની અંદર પણ for every kilometer we have to pay 1.5 rupees or more than 1.5 rupee for every kilometer you drive in a small scooter vehicle. કારની અંદર તો 3 થી 4 રૂપિયા થાય, 3 to 4 rupees or more than that, or even 7 to 8 rupees for some cars for 1 kilometer. So this is a huge rate. તો એટલે પેટ્રોલની અંદર જે અત્યારના જે કોસ્ટ છે, જે ખર્ચો છે, એ તમે યુનિટ બાય યુનિટ ગણતા જાઓ તો ઇટ ઇઝ વેરી કોસ્ટલી. પેટ્રોલ ઇઝ વેરી વેરી કોસ્ટલી. એનો વેસ્ટેજ ન જ થવો જોઈએ. વી નીડ ટુ ટેક સમ ડ્રાસ્ટિક એક્શન. કંઈક ડ્રાસ્ટિક એક્શનની એમાં જરૂર છે. ટાઈમ હેઝ કમ નાઉ ટુ એક્ટ. ધીસ રેલી વિલ બ્રિંગ અવેરનેસ ટુ ઓલ પીપલ. એટલે રેલીનો હેતુ એવો છે કે ટુ બ્રિંગ અવેરનેસ ટુ ધ પીપલ, કે એ ઓછા પ્રમાણમાં મળે છે, એના કારણે એના ભાવ વધી રહ્યા છે અને એની કોસ્ટિંગ વધી રહી છે. જેમ જે વસ્તુની અવેલેબિલિટી ઓછી હોય એમ એનો વપરાશ સાચવીને કરવો પડે, કરકસરથી એનો વપરાશ કરવો પડે. કારણ કે વસ્તુ ઓછી અવેલેબલ છે અને એના પ્રાઇસ હાઈ છે, એટલે એ વસ્તુ સાચવીને વાપરવી જોઈએ. તો એની અવેરનેસ માટેની આખી રેલી છે. આઈ વિશ અ ગ્રેટ સક્સેસ ટુ ધ ઇવેન્ટ. Then he gave green signal to the rally. The VC gives the green signal to the rally after this speech. The teacher and the student had arrived early from various colleges and students joined. अलग अलग स्कूल कॉलेजेस थी टीचर ने स्टूडेंट जोड़ाई गया था. The rally began at 9 in the morning from the university office. સવારે 9 વાગે યુનિવર્સિટીની ઓફિસમાંથી આ રેલીની શરૂઆત થાય છે. And ended at 10 at વિદ્યાનગર. યુનિવર્સિટીથી સ્ટાર્ટ થાય છે અને 10 વાગે વિદ્યાનગરમાં રેલી પૂરી થાય છે. A student from Samardas Arts College said, I am really happy to contribute for saving petrol. A professor said, this is a small effort, but if we all come together, it would be a great saving. So આપણે બધાએ આ પ્રયત્નને સક્સેસ કરવાનો પ્રયત્ન કરે, બધા જ કોલેજ સ્ટુડન્ટ આને ફોલો કરે અને પેટ્રોલની બચત કરે. એક્સ્ટ્રા બિનજરૂરી જગ્યાએ જે અત્યારે પેટ્રોલ વપરાતું હોય એ આપણને આખા દિવસની પ્રોસેસમાં પ્રક્રિયામાં ખબર જ હોય કે કઈ જગ્યાએ આપણે જ્યાં જરૂરી નથી ને ત્યાં પેટ્રોલ યુઝ કરીએ તો ત્યાં એનું સેવિંગ થાય પેટ્રોલનું અને રૂપીઝનું. તો દેટ વિલ બી અ વેરી ગુડ એફર્ટ. તો બધા આ કલેક્ટિવલી એક વ્યક્તિનો નહીં પણ કલેક્ટિવલી બધા જ વ્યક્તિ મળીને આ નિર્ણય લે તો ઘણી બધી આમાં સેવિંગ થઈ શકે. There were lots banners and playboards. ઘણા બધા બેનર સાથે એકદમ જોશથી being enthusiastic this really started. They displayed slogans like save petrol, save environment, create green world. બીજો એક એનો ડ્રોબેક એ છે પોલ્યુશન, એટલે સેવ એન્વાયરમેન્ટ. ક્રિએટ ગ્રીન વર્લ્ડ. when they were marching they also shouted the slogans. ચાલતા સ્લોગન્સ એ લોકો શાઉટ કરતા ગયા, બોલતા ગયા. they were all enthusiastic, એટલે ઉત્સાહથી ભરેલા હતા. there were 2 floats prepared by the English department and by the physics department. they explained the fuel crisis and the steps to save petrol and other fuel. વચ્ચે 2 ડિપાર્ટમેન્ટનું આવું આયોજન પણ હતું કે ફ્યુઅલ અંગે એ લોકો આપણે જે નોર્મલ પબ્લિક હોય એને સમજાવતા જતા હતા કે પેટ્રોલ બચાવવું શું કામ આટલું બધું ઇમ્પોર્ટન્ટ જરૂરી છે. on the way some social leader also joined the rally. સોશિયલ લીડર પણ આ રેલીને જોઈન કરે. મેની NGOs also joined. Chakar Trivedi of Young Adventure Club said that they were happy that an educational institute is running the mission on behalf of them. NGO વાળા સોશિયલ લીડર એ બધા એમ કહે છે કે અમારી જવાબદારી હોય, પણ અમને બહુ આનંદ છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ આ રેલીમાં જોડાય છે અને એન્વાયરમેન્ટ માટેનો આટલો સારો પ્રયત્ન કરે છે. અધર ક્લબ્સ લાઈક GCI, રોટરી, જૈન ગ્રુપ કેમ વિથ ધેર મેમ્બર્સ. પછી એની સાથે ધીમે ધીમે બધા જે ક્લબના મેમ્બર્સ છે, પોપ્યુલર ક્લબ્સ છે, આ બધા આપણા સિટીના એકદમ રિસ્પેક્ટેડ લોકો એમાં હોય છે. GCI ક્લબ, રોટરી ક્લબ, જૈન ગ્રુપ કેમ વિથ ધેર મેમ્બર્સ, જે બહુ જ એક્ટિવ ક્લબ્સ કે ગ્રુપ્સ હોય છે આપણા સિટીના. ધ પાસર્સ બાય ગોટ the information and one of the bikers said
that he would use less petrol. Student also informed that they would make full efforts. જે લોકો પાસ થતા હતા એને પેટ્રોલ વિશે ઘણી બધી માહિતી મળી અને સ્ટુડન્ટ્સ પેમ્ફલેટ બ્રોશર્સ બીજી બધી માહિતી એ લોકોને પહોંચાડતા ગયા. The University Employees Association rendered their services in providing buttermilk and lemon juice to the participant. બીજી જે સર્વિસ હોય રસ્તામાં છાશ છે લીંબુ પાણી છે એ બધી પણ યુનિવર્સિટીવાળા આયોજન કરી રાખ્યું હતું સ્ટુડન્ટ્સ માટે. Their president Mr. Goyal said, if all are making efforts, why should we left behind? We wanted to encourage our student and employees. This is an opportunity for us to contribute this way. એટલે પ્રેસિડેન્ટ પણ આમાં એડ થાય છે આ રેલીમાં અને રેલી ઇઝ બિકમિંગ અ વેરી ગુડ સક્સેસ. The rally ended at Vidyanagar, where Mr. Sunil Dhamecha, the registrar of the university, congratulated all the participants. Where the registrar of the university congratulated all the participants of the rally. To press media, he said, this is a small effort of our university. All of us will have to respond to the contemporary problems of the world. We are watching price of the petrol increasing every day. If we don't take any action now, it would be disastrous. The university should be congratulated for doing such a work. એટલે પ્રેસ મીડિયામાં પણ આ વાતની રજૂ કરતા કહે છે કે આપણે જોઈએ છે કે પ્રાઇસીસ દિવસે ને દિવસે નાના નાના સમયાંતરે પ્રાઇસીસ વધતી જ જાય કન્ટિન્યુઅસલી. The prices before some years was 50-55 rupees. Slowly became 60-62 rupees. Slowly became 65. Then became 70. Slowly it is becoming 80 and now more than 80. તો બહુ જલ્દી જમ્પ કરે છે. 30 રૂપીસનો જમ્પ બહુ નાના ગાળામાં આવી ગયો. તો એવું ચિંતા વ્યક્ત કરે છે કે જો આવીને આવી જ પરિસ્થિતિ રહી તો આવનારા 5 વર્ષ કે 10 વર્ષમાં પેટ્રોલના ભાવ આસમાન હશે. તો લોકોની સિચ્યુએશન મોંઘવારી વધશે અને એનાથી સિચ્યુએશન વધારે ખરાબ થશે અને એની ચિંતા વ્યક્ત કરે છે રજિસ્ટ્રાર. ધીસ ઇઝ હાઉ એન એન્ટાયર રિપોર્ટ ઇઝ ટુ બી રિટન કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સ્ટાર્ટિંગમાં હેડિંગથી લઈ બાય ધ રિપોર્ટર નેમ લોકેશન પછી પેરેગ્રાફની સ્ટાર્ટિંગ રિપોર્ટમાં કયા કયા ગેસ્ટ જે ઇમ્પોર્ટન્ટ જે ગેસ્ટ હતા બધા જે મેમ્બર્સ હતા જે રેલી શરૂ થઈ પછી જે ક્રમમાં જે લોકો જોડાતા ગયા યુનિવર્સિટીના અલગ અલગ મેમ્બર્સ ધ વીસી ધ રજિસ્ટ્રાર જે સ્ટેપ બાય સ્ટેપ એના ચીફ ગેસ્ટ સોશિયલ લીડર્સ એનજીઓ મેની પોપ્યુલર ક્લબ્સ ઓફ ધ ભાવનગર. તો આ બધા જ લોકો રેલીમાં જોડાઈને રેલીને સક્સેસ કરે છે. ધ થીમ એન્ડ હાર્ટ ઓફ ધ રેલી વર ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ઓફ ધેમ સપોર્ટેડ સ્ટુડન્ટ્સ. કેમ કે બહુ એક સારા હેતુથી સ્ટુડન્ટ્સે આ રેલી કરી હતી અને એને બધા જ લોકો સપોર્ટ કરે છે અને રેલીને સક્સેસ થાય છે. તો આપણે આ ક્રમમાં એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે ત્યારે એને વ્યક્ત કરવાનું અને આ ક્વેશ્ચન આવી શકે છે. ટુડે વી એન્ડ ધીસ લેક્ચર.